હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજે રાત્રે ઇલોલ પહાડિયા વિસ્તારમાં નાગરિકો દ્વારા નવીન બની રહેલ રોડનું કામગીરીને લઈ મીટિંગ યોજાઈ, જેમાં એપ્રોચ રોડની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઊભા થતા વિવાદ ઊભો થયેલ। ઇલોલ એપ્રોચ રોડનું જ્યારથી કામકાજ ચાલુ થયું ત્યારથી વિવાદોનું મધપૂડું સર્જાયો છે। થોડા દિવસ પહેલા ઇલોલ તલાવ વિસ્તારમાં રોડને લઈ વિવાદ સર્જાયેલ છે, જે હજુ શાંત નથી પડ્યો। ત્યાં હવે ઇલોલ પહાડિયામાં રોડની કામગીરીને લઈ વિવાદ સર્જાયો છે। રોડની કામગીરીને લઈ ઇલોલ પહાડિયા વિસ્તારના નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે હાલમાં રોડ બંધ રાખવો, જ્યાં સુધી નિયમ મુજબ રોડનું વર્ક ઓર્ડર પ્રમાણે કામ ન થાય ત્યાં સુધી આ રોડનું કામ બંધ રાખવું। વિવાદ વધતા સુખદ સમાધાન થાય તે માટે સરપંચ દ્વારા અમારા પ્રતિનિધિને જણાવેલ કે રોડ બાબતે અમો ફોન દ્વારા એન્જિનિયરને આ વિશે વાત કરતા એન્જિનિયર દ્વારા અવગણના કરવામાં આવેલ। હાલ તો આ રોડ વિશે રોડ બનશે કે નહીં બને તે માટે ઇલોલ ગામમાં શટો રમાય તે શક્યતાઓ ઊભી થઈ છે। રોડને લઈ ગામમાં શરતો લગાવવાની પણ લોકમુખી ચર્ચાઓ થઈ રહી છે। ઝાકિર હુસેન મેમણ, હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। શું આપની રજૂઆત છે મેહુલભાઈ? અહીંયા જ અત્યારે હાલ ગામમાં જે રોડ થઈ રહ્યો છે એ તો એ પહેલાં જે કોન્ટ્રાક્ટર જોડે વર્ક ઓર્ડર કોપી માંગી, તો એ કે વર્ક ઓર્ડર કોપી અમે આપતા નથી એમ કે તમારા ત્યાંથી ઓફિસમાંથી મંગાવવી પડશે। તો હું એસઓ જોડે કોન્ટેક્ટ કર્યો, તો એસઓને ફોન કર્યો, તો એમનું કહેવું છે કે તમારે અહીંયા અરજી આપવી પડશે અને પછી તમને વર્ક ઓર્ડર કોપી મળશે એમ। તો હું જાણવા માગું છું કે એવું કંઈક રૂલ્સ છે અહીંયા કે ભાઈ વર્ક ઓર્ડર કોપી અરજી થયા પછી જ મળે એમ। ને બીજું કે અહીંયા અત્યારે જે રોડ થઈ રહ્યો છે એમ એ ક્વોલિટી પ્રમાણે કામ થતું નથી એમ કે ક્વોલિટી મીન્સ કવર બ્લોક નથી લગાવતા, નીચે સ્ટીલ નીચે રોડ નીચે સાફ સફાઈ કરતા નથી, જે સ્ટીલનું સ્પેસિંગ રહેવું જોઈએ, ગાળો રહેવું જોઈએ, ગાળો સ્પેસિંગ વ્યવસ્થિત કરતા નથી એમના જે વર્ક ઓર્ડર પ્રમાણે જે થિકનેસ થવી જોઈએ એમ તો એ થિકનેસ પ્રમાણે કામ થતું નથી એમ। તો ક્વોલિટી એ લોકો સાચવતા નથી એમ અને કોન્ટ્રાક્ટર પ્રમાણે વ્યવસ્થિત જવાબ મળતો નથી, કંઈ પૂછીએ તો એમ ભાઈ વર્ક ઓર્ડર કોપી આપો તો આપતા નથી એમ। તો એ ક્વોલિટી સારી થતી નથી એમ। મારું નામ મોહમ્મદ ઇમરાન ઈસુફભાઈ મસૂદ છે। હું વોર્ડ નંબર 12નો સભ્ય છું। ઇલોલમાં જે એપ્રોચ રોડનું કામ થઈ રહ્યું છે તે કામ અત્યારે હાલ 50% પૂર્ણના આરે ઉપર છે અને અગાઉ જે પાછળના વિસ્તારમાં છે તે વર્ક ઓર્ડર પ્રમાણે કામ થતું નથી અને જેટલું બી કામ થયું એમાં કોઈ વર્ક ઓર્ડર આજ સુધી એમને કોન્ટ્રાક્ટરને આપી નથી। એના જોડે માગ્યું એટલે એને કહ્યું કે મારા જોડે વર્ક ઓર્ડર કે એવું કશું છે નહીં, તમે ત્યાંથી આરએમબી ઓફિસમાંથી લઈ લો। ત્યાં ગયા તો બી કહ્યું કે પંચાયતનો અમુક કોઈ ઇન્વોલ્વ થવાનું આવતું નહીં, આ રોડ અમારો આરએમબીનો થતો, અમે મારી રીતના જ કરશું। સરપંચને બી રજૂઆત કરી હતી, તેઓ સરપંચ છે ત્યારે આ લેડીઝ છે એમના હસબન્ડની લઈને ત્યાં ગયા હતા, તેમના હસબન્ડના રૂબરૂમાં આવો જવાબ તેઓ આરએમબી ઓફિસથી એમને મળ્યું હતું અને અત્યારે હાલ વર્ક ઓર્ડર પ્રમાણે કામ થતું નથી। એની થિકનેસ કહો, એની લંબાઈ કહો કે એનું જે મટીરિયલ એ પ્રમાણે યુઝ થતું નથી। ગ્રામજનોનો બી આ વસ્તુનો પૂરેપૂરો વિરોધ છે। એપ્રોચ રોડનું કામ જે હાલ ચાલુ છે તે કામ બાબતે એન્જિનિયર સાહેબની રૂબરૂ મુલાકાત લેતા આ રોડનું કામ નિયમો અનુસાર થતું નથી અને જે આ રોડની શરૂઆતમાં મારા દ્વારા વિરોધ કરતા રોડનું કામ બંધ કરાવેલ, પરંતુ એન્જિનિયર સાહેબને તેમના મળતિયાઓ દ્વારા મિલીભગતથી આ રોડનું કામ ચાલુ કરેલ છે અને આ બાબતે તારીખ 17/2/2025ના રોજ રૂબરૂ એન્જિનિયર સાહેબની મુલાકાત લઈ લેખિત આપેલ કે જ્યાં સુધી વર્ક ઓર્ડરની કોપી પંચાયતમાં ન મળે ત્યાં સુધી આ કામ સ્થગિત રાખવું। તેમ છતાં આ લોકોની મિલીભગતથી રોડનું કામ ચાલુ રાખેલ છે અને એન્જિનિયર દ્વારા સ્થળ મુલાકાત લીધેલ નથી અને તળાવ વિસ્તારમાં સ્ટીલ જે માપ મુજબ મૂકવાનું થતું હતું તે મુજબ મૂકેલ નથી અને તે માલ બનાવેલ છે તેનું માપ પણ પ્રમાણસર જણાતું નથી અને આ બાબતે ઉઘડતી ઓફિસે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવશે અને આ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ઇલોલ પંચાયતના બોર કનેક્શનમાંથી લાઇટ લઈ રોડનું કામ ઉપયોગ કરેલ છે, જેવો વિડીયો પણ મારી જોડે છે। તો આ ગેરરીતિ થતી અટકાવવા સરપંચ તરીકે મારી વિનંતી છે। મારું નામ સોલંકી મહેશભાઈ સોમાભાઈ ઇલોલ, હું ઇલોલ તાલુકા સદસ્ય। આ છેલ્લા 15 દિવસથી ઇલોલ એપ્રોચ રોડનું ઇલોલ પાણીની ટાંકીથી કામ ચાલુ છે, તેમાં 50% કામ પૂર્ણ થયેલ છે અને ઇલોલ પહાડિયા વિસ્તારમાં જે રીતના રોડની કામગીરી થઈ રહી છે તે પહાડિયા વિસ્તારના નાગરિકોને
પ્લાન એસ્ટિમેટ મુજબ કામ થઈ રહ્યું હોય તેવું લાગતું નથી. તે અનુસંધાને ઇલોલ પહાડિયા વિસ્તારના સમગ્ર ગ્રામજનોએ ઉપસ્થિત થઈ અને પ્લાન એસ્ટિમેટની કોપી તથા વર્ક ઓર્ડરની કોપી કોઈપણ પંચાયતને, પંચાયતના સદસ્યને, તાલુકા સદસ્યને, ગામના કોઈ નાગરિકને બતાવવામાં આવેલ નથી. તો અમારી એક જ માગણી છે કે આ કામ ગવર્મેન્ટના પ્લાન એસ્ટિમેટ મુજબ થવું જોઈએ અને તેની કોપી ઇલોલ ગ્રામ પંચાયત કે ગામના કોઈ બી નાગરિકને બતાવવી જોઈએ એવો સરકારશ્રીને અમારી માગણી છે.